નમસ્કાર. આના પહેલાંના વિડીયોમાં મેં તમારી સામે વિનોબા ભાવે એનું જીવન કવન એની ચર્ચા કરી. કારણ તમે હવે તો જાણી જ ગયા છો કે બોર્ડ એક્ઝામમાં માગ્યા મુજબ ઉત્તર આપો, એમાં કવિના જીવન કવન એનામાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પૂછાય છે. અને જુઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ હજી જોતા નથી, અથવા તો એવું કરે છે કે ઓપન કરી ચાલુ કરીને મૂકી દે છે. પણ મિત્રો, આના સિવાય કોઈ રસ્તો નથી. તમે નહીં કરો તો સરવાળે લોસ તમને જશે. અમારા બધા શિક્ષકોના સતત એવા પ્રયત્ન છે કે કોઈ પણ રીતે તમારા સુધી અમે પહોંચી શકીએ. તો આ બીજા ભાગમાં આ પાઠનું હું જે રીતે વર્ગખંડમાં વાંચન કરી અને તમને સમજાવું છું એ રીતે પ્રયત્ન કરીએ આપણે. તમારી પાસે પાઠ્યપુસ્તક તો હશે જ, અને મેં પણ સામે રાખ્યું છે. નાનો હતો ત્યારથી જ મારું મન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ બંગાળનો જ્ઞાનયોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશીનગરી પડતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. જુઓ, અહીંયા પોતાના આત્મકથામાં વિનોબા એમ કહે છે કે એને બાળપણથી બે સ્થળો ભારતના, એક તો બંગાળ અને બીજું હિમાલય, ત્યાં જવું એવી એની ઈચ્છા હતી. એક એક વાક્યમાં બહુ પૂછાય છે મિત્રો કે નાનપણથી વિનોબાને કયા બે સ્થળો સ્પર્શી ગયા હતા અથવા તો ત્યાં જવાની ઈચ્છા હતી, તો જવાબ આવશે બંગાળ અને હિમાલય. હવે આવું શા માટે? તો એને ગમ્યા આ બે સ્થળ. તો કે બંગાળમાં જે ક્રાંતિકારી આવેગ હતો, વંદે માતરમની ભાવના હતી તે, અને હિમાલયનો જ્ઞાનયોગ, આ બે એને ખૂબ ખેંચતા એ માટે છે. પણ આ બેયના રસ્તે કાશી નગરી આવતી, અને એ વખતે ગાંધીજીએ ત્યાં એક ભાષણ કર્યું હતું, અને વિનોબા આ બંનેની વચ્ચે આવતી નગરી કાશી પાસે જઈને પહોંચ્યા. અને વિનોબા પોતે સ્વીકારે પણ છે મિત્રો કે ત્યાં ગયા પછી મને ક્રાંતિ અને શાંતિ બંનેનો અનુભવ થયો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન જ શકે. પરમસેવ્ય અહિંસા છે, અને એ નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે શોધી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુને નામે લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. જુઓ, એ વખતે જ્યારે વિનોબા ભાવે કાશી પહોંચ્યા એ પહેલાં 1 મહિના અગાઉ ત્યાંની હિન્દુ વિશ્વવિદ્યાલય હતી, ત્યાં ગાંધીજીએ અહિંસા ઉપર ખૂબ સરસ મજાની ચર્ચા કરી હતી.
અને એ વખતે રાજા રંગ બધા રાજાઓ પણ પોતે ત્યાં ભાષણ સાંભળવા આવ્યા હતા. તો જે રાજાઓ સજી ધજી અને આવ્યા હતા એને ગાંધીજીએ ખૂબ ખીજાણા એમ કે ભાઈ આવું સજી ધજીને આવવાની શું જરૂર છે. વિનોબાએ આ ભાષણના અંશો મેળવી અને વાંચ્યા અને એને એ વાંચ્યા પછી એમાં એને થોડાક આમ પ્રશ્નો એવા હતા કે એને આમ મગજમાં થોડાક ઉતરતા ન હતા કે ગાંધીજી આ અહિંસાના વક્તવ્ય દ્વારા શું કહેવા માગે છે. એટલે એને એવો વિચાર કર્યો કે ચાલો બાપુને હું પત્ર લખું અને એની પાસેથી હું એ વાતનો ખુલાસો મેળવું. ગાંધીજીને એને પત્ર પણ લખ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી. ત્યાં એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે, એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જોઈએ. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો, ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો. જો ગાંધીજી પોતે વિનોબા ભાવેના પત્રનો જવાબ આપે છે, પણ તેમ છતાંય થોડીક આમ અવઢવ શંકા રહી જાય છે. ફરી પાછો વિનોબા ગાંધીજીને પત્ર લખે છે ત્યારે ગાંધીજી સ્પષ્ટ શબ્દોમાં એને જવાબ આપે છે કે ભાઈ તમારે તમારી શંકાઓનું સમાધાન જોતું હોય તો પત્ર વ્યવહાર દ્વારા ન મળે. તમારે મારી પાસે આવવું પડશે, થોડા દિવસ આશ્રમમાં રહેવું પડશે, આપણે વાતચીતનો વ્યવહાર ચલાવશું અને એ રીતે સામસામેના જીવંત સંપર્કથી જ તમારી શંકાઓનું સમાધાન થશે. અને બહુ સરસ અહીંયા એક વાત ગાંધીજી કરે છે. એક વાક્યમાં ઘણી વખત પૂછાય છે કે શંકાઓના સમાધાન માટે ગાંધીજીએ પત્રમાં વિનોબાને શું જવાબ આપ્યો કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. આ તમે ટપકાવી લેજો મિત્રો. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માની છીએ. આગળ વધતા પહેલાં તમને આ સમજાવી દઉં મિત્રો. આ વાક્ય થોડુંક સમજવા જેવું છે કે વિશ્વહિત અવિરોધી દેશ સેવા. આ શું કહેવા માગે છે કે જેમાં પોતાનું નહીં, પોતાના શહેરનું નહીં, પોતાના દેશનું નહીં, પણ જેમાં સમગ્ર વિશ્વનું હિત હોય અને એ હિત માટે એવી રીતે સેવા કરવી કે દેશનું તો ભલું થાય પણ એ માનવ સમુદાય માટે કોઈ રીતે વિરોધી ન હોવું જોઈએ. એટલે તમે જો અમારા આશ્રમમાં આવશો અહીંયા તો આ એની નિયમ પત્રિકા છે, આટલાનું પાલન કરવું જોઈશે. એક તો અહિંસા, એ કે અહિંસક ન થવું, બ્રહ્મચર્ય, અસ્થેય, પછી આગળ શું કહે છે અપરિગ્રહ. હવે જુઓ મિત્રો, તમને ઘણી વખત વિચાર આવે કે અહિંસા એના વિશે તો તમે સારી રીતે સમજી ગયા છો કે અહિંસા એટલે શું. તો કે એની અંદર તમારે બોધાય અપરિગ્રહ એટલે વણ જોઈતું સંઘરવાનું નહીં, શરીર શ્રમ કસરત તો કરવી પડશે વગેરે એકાદશ વ્રતોનું નામ લખ્યા હતા. અને મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂર માનું એવું ક્યાંય ન ભાડ્યું. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિભારમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે. એ આ પત્રિકામાં હતી એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા
અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. જુઓ, ઘણી વખત આપણે આપણા કલ્યાણ માટે કોઈ વ્રત કરી સમજાય એવી વાત છે, ઘર માટે કંઈ એવું વ્રત કે એવું કરી સમજાય એમ છે, પણ દેશ માટે, વિશ્વ માટે આપણે કોઈ વ્રતનું પાલન કરીએ એવું વિનોબાને ગાંધીજીના નીતિ નિયમમાં દેખાણું અને સતત એને ત્યાં જવાની ઈચ્છા થઈ. અને ગાંધીજીએ કીધું જ તું કે તું અહીં ચાલ્યો. અને વિનોબા તે ગાંધીજીના આશ્રમે જાય છે. એક દિવસ હતો 7 જૂન 1916નો. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે જ ઉપાડી લીધો અને રસ્તો પૂછતા જો ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલી ને સવારે 8 વાગ્યે આશ્રમ પહોંચ્યો. આ આશ્રમ કયો હતો? કોચરબ આશ્રમ. બાપુને ખબર પહોંચાડાય કે કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે. નાહી ધોઈ હું એમની પાસે ગયો ત્યારે શાક સમારતા હતા. મારા માટે પણ એવી નવી નવાઈનું જ દૃશ્ય હતું. રાષ્ટ્રનેતા શાકભાજી પણ સમારે, આવું તો ક્યારેય સુન્યું નહોતું. એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે પાઠ મળ્યો ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. બરાબર? હજુ આ પેરેગ્રાફમાં આપણે જોયું વિનોબા પાસે જાજો સામાનનું તો પૂછતા અમદાવાદ કોચરબ આશ્રમે પહોંચી ગયા. પણ વિનોબાને કયા દ્રશ્યની નવાઈ લાગી? તો જુઓ, આ એક વાક્યમાં ઘણી વખત પૂછાય છે કે રાષ્ટ્ર નેતા હોય એ પણ શાક સમારે. આ વિનોબા માટે નવી નવાઈ હતી. આમાંથી તમને એક વાક્યનો પ્રશ્ન આવો પૂછાઈ શકે છે. પછી શાક સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરી. પછી કહે, તને જો અહીંની રહેણી કહેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યોમાં લગાવવા માગતો હો તો અહીં રહે, મને એથી ખુશી થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા હતા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવો છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે. બીજો પાઠ, બાપુજીએ કહેલી આ વાત ક્યારેય હું ભૂલી શક્યો નહોતો. અને ગાંધીજી વિશે કહેવાય છે કે ગાંધીજી એવું કરતા કે એની પાસે કોઈ વ્યક્તિ સામે ચાલીને આવતો પોતાની અંતરની ઈચ્છાથી, તો ગાંધીજી સામેવાળાનું મન એની દેશ સેવા માટે કેવી લગન છે, રાષ્ટ્રભક્તિ માટે કેવી લગન છે, એનો ખ્યાલ એને તરત જ મળી જતો. અને અહીંયા વિનોબા દ્વારા આપણે પણ જાણવાનું મળે કે જ્યારે વિનોબા ગાંધીજી ભેગા શાક સમારતા એટલે કે સુધારતા હતા, ત્યારે વિનોબાને જોઈ અને ગાંધીજીએ કીધું કે તમે થોડાક માંદલા લાગો છો. માંદલા એટલે શરીરથી નહીં, મનથી. બરાબર છે? તમારે કંઈ જ્ઞાન મેળવવું છે તો માંદગી ન ચાલે. એટલે કે તમારે સજ્જ રહેવું પડશે, તમારે સજાગ રહેવું પડશે, તમારે સ્વનિર્ભર બનવું પડશે, તમારે સ્વાવલંબી બનવું પડશે. અને વિનોબા એમ કહે છે કે આ વાત હું ક્યારેય ભૂલી શક્યો નહીં. જે દિવસે શાક સમારતા જે વાતો થઈ તે થઈ, ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં ગળાબૂડ રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી રહી, એ સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો. એક વખતે બાપુ એક ભાઈ સાથેની ગીતાના
એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. ત્યાં મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. જ્ઞાનની ભાષા અને ભક્તિની ભાષા આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી સ્વીકારી લેવાની નમ્રતા હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. જુઓ, વિનોબા પોતે સ્વીકારે છે કોચરબ આશ્રમમાં ગયા પછી કે ગાંધીજી સાથે શાક સમારતા વ્યક્તિગત જે વાતચીત થઈ એ થઈ. પછી હું હંમેશા આશ્રમમાં મને જે કામ સોંપવામાં આવતું એમાં હું ગળાબૂડ રહેતો અને ગાંધીજીને પણ એવું લાગતું કે છોકરો પોતે સદ્ભાવનાપૂર્વક આવ્યો છે, પોતાને ખરેખર મનથી ઈચ્છા છે. અને એમ કે આશ્રમના બીજા લોકો તો એવું જ સમજતા કે મને કાંઈ બોલતા આવડતું નથી, આવું વિનોબા કહે છો. પણ એક દિવસ ગાંધીજી કોઈ સાથે ગીતાજીના શ્લોક વિશે ચર્ચા કરતા હતા અને એમાંથી મારાથી બોલાઈ ગયું કે આ તો ભક્તિની ભાષા છે, આ ગૌણ ભાષા નથી. અને ગાંધીજીએ તરત જ સ્વીકારી લીધું. તો એમ કહે છે કે આવા મહાન કક્ષાના રાષ્ટ્રનેતા પણ કેવા સરળ છે. એટલે કહેવાનું એ છે કે નાના એવા છોકરાની વાતને પણ એ સાચી હોય તો એ સમર્થન આપે છે. આવા હતા ગાંધીજી. આમ એ લોકોનો પણ કોઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો, 21 વર્ષનો છોકરો. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાત કહેવાય છે તે મારામાં ખૂબ જ ઓછી હતી. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો અથવા તો અધ્યયન, ધ્યાન, ચિંતન વગેરેમાં રહેતો. એક દિવસ પરોઢિયે ઉઠી હું મારી ઓરડીને ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી ગયા તો તેમણે બાપુને સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે. પછી બાપુએ પૂછપરછ કરી વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. જુઓ મિત્રો, તમને થતું હશે, સાહેબ આ તો અમે વાંચી લે, એમ આમાં તો તમે વાંચો જ છો. પણ જ્યાં જ્યાં વિનોબા ભાવે પોતાની આત્મકથા ખંડ અહિંસાની ખોજમાં જે આપણી સામે આ સત્યાગ્રહાશ્રમ પાઠ મૂક્યો છે એમાંથી જે ઊંડાણથી સમજવા જેવું છે એની હું તમને એક પેરેગ્રાફમાં ઊંડાણથી વાત કરું છું. જો વિનોબા કેવા સાહજિકતાથી સ્વીકારે છે. આપણે કદાચ આપણી ભૂલ હોય ને તો ક્યારેક સ્વીકારતા શરમ આવે, સંકોચ થાય, પણ એ સ્પષ્ટ સ્વીકારે છે કે હું તો 21 વર્ષનો છોકરો, મારામાં કોઈ સભ્યતા નહોતી, મારી કોઈ રહેણીકહેણીની રીતભાત નહોતી, મારામાં કોઈ શિષ્ટાચાર નહોતા. હું આમ બહુ કોઈ યાર બોલતો નહીં એટલે બધા મને લુખ્ખો માણસ સમજતા. ધ્યાન, અધ્યયન એટલે કે વાંચવું, કંઈ વિચારવું, ચિંતન, કંઈ વાંચ્યું હોય એનું ચિંતન કરવું, એમાં જ હું ગળાબૂડ રહેતો. પણ એમાં એક વખત એવું થયું કે વહેલી સવારે હું ઉપનિષદ બોલતો હતો અને કોઈએ જઈને ગાંધીજીને કીધું કે ભાઈ આ તો ઉપનિષદ પણ બોલે છે. તો ગાંધીજી ઘણી વખત મને પ્રાર્થનામાં વચ્ચે બોલવાનું પણ કહેતા. જો વિનોબાના પોતાના જીવનનો વિકાસ કેવી રીતે થયો એની વાત કરે છે. મને બોલવાની ટેવ તો પહેલેથી જ હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. જો કેવી સરસ વાત કરે છે. વિનોબા કહે છે કે મને આમ નાનપણથી બોલવાની ટેવ ખરી, પણ આગલો પેરેગ્રાફ જોજો કે ગાંધીજીએ પ્રાર્થના સભામાં હું સંસ્કૃત જાણું છું એ સમજી અને બોલતો કર્યો એ મને મારા જીવનમાં આગળ જતાં ખૂબ લાભ થયો. બાપુની હાજરીમાં બોલવું છે એટલે એક શબ્દ પણ વધતા ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. શું કહેવાનું છે તે વિશે કશું પહેલેથી જ વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુને આજ્ઞા દઈ જ દીધી હશે. એ પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું એ વિચારી ન રાખો તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા મુજબનું હશે. તો મારું આમ ચાલ્યું. જો વિનોબા સ્વીકારે છે કે આમ, જો હું તમને મારી જ વાત કરું કે વર્ગખંડમાં હું આ પાઠ ભણાવતો હોઉં તો તમારી સામે ઘણા બધા ઉદાહરણો મૂકું.
પણ મને ખબર છે કે એ ઉદાહરણો મારા વર્ગખંડ પૂરતા મર્યાદિત છે, અને અત્યારે જો હું એ ઉદાહરણો તમારી સામે મૂકીશ તો આ યુટ્યુબની ચેનલ દ્વારા ઘણા બધા જોતા હશે, તો એ મારા વર્ગખંડ પૂરતા મર્યાદિત હતા. તો અહીંયા હું તમને એવી જ વાતો કરું છું કે જે માત્ર ને માત્ર પાઠને સંલગ્ન છે. એટલે વિનોબા સ્વીકારે છે કે મને નાનપણથી બોલવાની ટેવ ખરી, બાપુની હાજરીમાં બોલતો થયો તો મને કઈ રીતે બોલવું એક એક શબ્દ વિચારી અને મારે લોકો સામે મૂકવો પડતો, કારણ કે ત્યાં બાપુ બેઠા હોય. જો મિત્રો વિનોબાનું જીવન ઘડતર કેવી રીતે થયું એની આમાં વાત છે. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખી, અને મેં તમને શરૂઆતથી જ કીધું આમાંથી 2-3 નાના નાના પ્રશ્નો નીકળે છે કે બાળપણથી વિનોબાનું મન કયા 2 સ્થળમાં લાગ્યું હતું. તો મેં તમને વાત કરી કે બંગાળ અને હિમાલય. પછી વિનોબાજીએ ગાંધીજીનું ભાષણ સાંભળતા પહેલાં આવેલા મહારાજોને શા માટે જોડી કાઢ્યા, તો કારણ કે એ બધા બની ઠણી અને આભૂષણોથી સજ્જ થઈને આવ્યા હતા એટલે. પછી ત્રીજો એક પ્રશ્ન એવો નીકળે છે કે ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ. તો જો જવાબ પ્રત્યુત્તર એટલે સામો જવાબ, તો એમાં ગાંધીજીએ કીધું હતું કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે, આ એનો જવાબ છે. અને ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે શું મોકલેલું, તો કે નિયમાવલી મોકલેલી. અને ગાંધીજીના આશ્રમ કોચરબે વિનોબા ગયા ત્યારે કયું દ્રશ્ય નવાઈ ભર્યું હતું, તો કે એક રાષ્ટ્રનેતા પણ શાક સમારી, આ એના માટે એક નવાઈ ભર્યું દ્રશ્ય હતું. અને એક એવો પ્રશ્ન નીકળે કે ગાંધીજીને શાક સમારતા જોઈ વિનોબાને કયો પાઠ મળ્યો, તો કે ગાંધીજીને શાક સમારતા જોઈને વિનોબાને પ્રથમ દિવસે શ્રમનો પાઠ મળ્યો. જો મિત્રો આ તમને એક એક વાક્ય આટલા બધા પ્રશ્નો નીકળે છે, મેં એની વાત તમારી સામે મૂકી. તમે પણ આ પહેલો વિડીયો જોઈ અને તમે સેજ મોઢે લખવાનો પ્રયત્ન કરજો. તો તમારી પાસે ઘણા બધા માધ્યમો છે કે એમાં ઉત્તરો છે, પણ મારું તમને અંગત કહેવાનું થાય છે કે તમે જો મોઢે લખતા શીખો તો વેલ એન્ડ ગુડ, તમે પ્રયત્ન કરજો. હવે પછીના વિડીયોમાં આ અટક્યા છે ત્યાંથી પાઠ આગળ વધારશો. ત્યાં સુધી આ પાઠ વાંચજો. આવજો.